નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટર ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાના સરળ સમજૂતી સાથે આપણે આજે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ તમે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે એક એક વાક્યની અંદર લખવાના છે. યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટેની કમર કસી? કમર કસી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કયા કયા દેશો એવા હતા કે એમણે ભારતથી મરી મસાલા લઈ જવા હતા અને તેઓ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માંગતા હતા? તો યુરોપની અંદર પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ, આ 3 દેશો ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટેની કમર કસી હતી. પ્રશ્ન નંબર 2, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી. તો યુરોપની પ્રજા હતી મહંદસ્ય એટલે મિત્રો મોટા ભાગની માંસાહારી, માંસ ખાવાવાળી હોય. માંસને સાચવવા માટે ભારતમાં થતા જે મરી મસાલા હતા તેની આવશ્યકતા યુરોપની કન્ટ્રી જે છે, દેશો છે, એમને હતી. એટલે મિત્રો એ માંસાહારી હતી અને માંસ સાચવવા માટે મરી મસાલાની જરૂર પડતી હતી. પ્રશ્ન નંબર 3, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરનું યુદ્ધ 1757માં થયું. સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. આમાં સિરાજુદ્દૌલાની હત્યા કરવામાં આવી. મીર જાફર હતો એ મિત્રો એનો સેનાપતિ, એણે દગાખોરી કરી હતી અને આ સ્વરૂપે બંગાળમાં દ્વિ એટલે બે મુખવાળી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી. પ્રશ્ન નંબર 4, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલત જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ એ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતની અંદર સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત ઉપર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલી પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારોમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. બક્સરનું યુદ્ધ વિદ્યાર્થી મિત્રો 1764માં થયું. બંગાળના નવાબ મીર કાસિમે ફરી વખત અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી, એટલે આ બાજુ 3 સેના ભેગી થઈ. બંગાળનો નવાબ મીર કાસિમ હતો, તે અવધનો નવાબ અને મુઘલ સમ્રાટ સામે અંગ્રેજોને ભારતની બહાર આખી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપની એટલે કે અંગ્રેજોની સેના 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ 3 શાસકો સામે બક્સરનું યુદ્ધ થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનું યુદ્ધ નિર્ણય દ્રઢ બન્યું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. પ્રશ્ન નંબર 3, તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ. તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા. પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ. બંનેને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું, જેમાં વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય એટલે ત્રીજું અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠોર જે નામનું સ્થળ હતું ત્યાં પેન્શન આપીને મોકલી દેતો. પેન્શન એટલે શું મિત્રો? પૈસા, કે ભાઈ વાર્ષિક તમને આટલા પૈસા મળશે અને તમારે જે છે એ પુણે નહીં પણ બિઠોરની અંદર રહેવાનું છે. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ ઉપર કંપની એટલે મિત્રો અંગ્રેજોની સત્તા સ્થાપાઈ. સંપૂર્ણ ભારત ઉપર બ્રિટિશ શાસનની જે છે એ સત્તાની સ્થાપના થઈ. પ્રશ્ન નંબર 4, મૈસૂર વિદ્રોહ. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા.
તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. આ યુદ્ધ પૈકી 2 યુદ્ધો હૈદર અલી સાથે અને 2 બીજા યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમય ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું અને છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેની ગંભીર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાન જે છે તે વિદ્યાર્થી મિત્રો વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના ઉપર સહાયકારી સંધિ લાદવામાં આવી. સહાયકારી એટલે કે અંગ્રેજો તેમને સહાય કરે, તેમને સેના આપે, જરૂરિયાત હોય તેવી રીતે મદદ કરે અને તે પ્રમાણે એમને ખંડિયા રાજાઓ બનાવ્યા. પ્રશ્ન નંબર 2નો બ નીચેના પ્રશ્નોના તમારે જવાબ લખવાના રહેશે. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1453માં તુર્કોએ, જે તુર્કો હતા એટલે કે તુર્કી દેશના મિત્રો જે માણસો હતા, એમણે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેનો વેપારનું તે મુખ્ય માધ્યમ હતું. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂર હતી અને તે વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. ભારતમાંથી મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજાના, અફીણ, સુરોખાર, ગળી, ઇમારતી લાકડું ખૂબ જ મોટા પ્રમાણમાં યુરોપની અંદર નિકાસ થતી હતી. યુરોપની પ્રજા મહાન અંશે માંસાહારી હોય, માંસ સાચવવા માટે પણ મરી મસાલાની ખૂબ જરૂરિયાત એટલે કે આવશ્યકતા હતી. પરિણામે યુરોપિયન પ્રજાને જમીન માર્ગે થતો વેપાર બંધ થવાથી નવો જળ માર્ગ શોધવાની ફરજ પડી. બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર જવાબ લખો. લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપીની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનથી શરૂઆત કરાવી, તેના ઉપર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઊંચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીય સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ જ કામ કરતા. પ્રશ્ન નંબર મિત્રો 3. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાનને તમારે સમજાવવાનું છે. તો આપણે બ્રિટિશ વહીવટતંત્રને આધુનિક વહીવટતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે કે ભારતીયો આ વહીવટતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે કે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. માટે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીના બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ જ થાય છે. પ્રશ્ન નંબર 4. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો મિત્રો જણાવવાના રહેશે. તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી 1805માં થયું. વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો સાચો જવાબ આવે છે સી, ગોવા. પ્રશ્ન નંબર 2. ગોલકાંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો આવશે ડચ. પ્રશ્ન નંબર 3. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો વોરન હેસ્ટી. વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે તમામ વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.